કેમ છો વિદ્યાર્થી મિત્રો? જીપીઆર એકેડમીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રી બોર્ડનું જે પેપર લીધેલું એનું આપણે સોલ્યુશન કરવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ વિડિયોને પૂરેપૂરો જોવાનો છે અને નીચે કોમેન્ટ કરવાની છે કે તમારા કેટલા માર્ક્સ આવશે, એટલે મને પણ ખબર પડે કે મારા વિદ્યાર્થીના કેટલા માર્ક્સ આવવાના છે. બરાબર છે? તો ચાલો સ્ટુડન્ટ આપણે શરૂઆત કરીએ. તો પહેલા નંબરનો ક્વેશ્ચન, તો એમાં કીધેલું છે સમીકરણ યુગ્મ y બરાબર 0 અને y બરાબર -7 ને ખાલી જગ્યા ઉકેલ મળે. તો સ્ટુડન્ટ અહીંયા જુઓ, તમને ખાલી y ચલ આપેલો છે, x ચલ આપેલો નથી, એનો મતલબ કે અહીંયા ઉકેલ મળશે નહીં. તો આનો આન્સર આવે ઉકેલ ન મળે. ત્યાર પછી આપણે સ્ટુડન્ટ આગળ વધીએ આપણે. તો એમાં કીધેલું છે જો સમીકરણ યુગ્મ cx y બરાબર 2 અને 6x આ -2y છે સ્ટુડન્ટ, શું છે? 2y -2y છે. બરાબર છે? ચાલો, તો તમને શું કીધેલું છે કે જો સમીકરણ યુગ્મ cx y બરાબર 2 અને 6x -2y બરાબર 4 ને અનંત ઉકેલ મળે તો c નું મૂલ્ય શોધો. સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં અનંત ઉકેલ શોધવાનો કીધો હોય ને, અનંત ઉકેલ કીધો હોય તો તમારે જે શોધવાનું હોય ને એના સહગુણક પહેલા અંશ અને છેદમાં મૂકી દેવાનો. તમારે શું શોધવાનું છે બોલો? તો કે તમારે c શોધવાનું છે, એટલે કે x નો સહગુણક શોધવાનો છે. તો પહેલા x નો સહગુણક તમારે લખી દેવાનો. અહીં x નો સહગુણક કેટલો છે? c, અને પેલી બાજુ x નો સહગુણક કેટલો છે? 6. તો એને છેદમાં લખી દેવાનો. પછી બરાબર કરીને તમારે y નો સહગુણક લખી દેવાનો, કાં તો પછી અચળ પદનો સહગુણક લખી દેવાનો, જે લખવું હોય તે. તો y નો સહગુણક અહીંયા જો y ની આગળ માઈનસ છે એટલે -1 થાય, અને આની વાત આપણે કરીએ તો અહીંયા y ની આગળ -2 છે તો અહીંયા -2 થશે. તો સ્ટુડન્ટ માઈનસ માઈનસ ઉડી જશે. તો c બરાબર કેટલા આન્સર આવે આપણો? તો કે c બરાબર 6 ને આ બાજુ લઈ જઈએ તો 6 એકુ 6, 6 ના છેદમાં 2, 6 ભાગ્યા 2 એટલે કેટલા? 3. તો સ્ટુડન્ટ આપણો આન્સર આવશે કેટલો? 3. જો એકદમ ઈઝી રીતે આપણે જવાબ લાવવાનો. બરાબર છે? કારણ કે પરીક્ષામાં આપણે ટાઈમ બચાવવાનો છે સ્ટુડન્ટ. બરાબર? ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલો, ત્યાર પછી કયા નંબરનો ક્વેશ્ચન આપણે આવી ગયા સ્ટુડન્ટ? જુઓ તો ત્યાર પછી ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં કીધું છે સમીકરણ 2x નો સ્ક્વેર -5x વત્તા k બરાબર 0 નું એક બીજ 7/2 હોય તો k બરાબર ખાલી જગ્યા. તો સ્ટુડન્ટ અહીંયા જે 7/2 છે ને એ સમીકરણનો શું છે? બીજ છે. બીજનો મતલબ શું થાય? બીજનો મતલબ થાય x ની કિંમત. તો તમારા દાખલામાં જે સમીકરણ આપ્યું છે એમાં x ની જગ્યા પર તમે કિંમત મૂકી દો 7/2. તો ક્વેશ્ચન નંબર 3 ની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 3 માં તમને કીધેલું છે 2x નો સ્ક્વેર -5x વત્તા k ઇક્વલ ટુ 0. બરાબર છે? તો અહીંયા કેટલા આવશે સ્ટુડન્ટ? 2 આવશે. બરાબર? x ની જગ્યા પર 7/2 આવશે. એનો શું કરી દેવાનો આપણે? વર્ગ. -5 x ની જગ્યા પર આવશે 7/2 વત્તા કેટલા? k ઇક્વલ ટુ કેટલા? તો કે 0. તો સ્ટુડન્ટ અહીંયા આપણે શું કરીશું? તો કે સૌથી પહેલા 2 જેવા છે તેવા જ આપણે રાખીશું. ત્યાર પછી 7 નો વર્ગ કેટલો થાય? તો કે 7 નો વર્ગ થશે સ્ટુડન્ટ 49 છેદમાં 2 છે. 2 નો વર્ગ કેટલો થશે? તો કે 4 માઈનસ 5 + 35, 35 ના છેદમાં કેટલા? 2, 35 ના છેદમાં 2 વત્તા k ઇક્વલ ટુ કેટલા? 0. સ્ટુડન્ટ અહીંયા એક કામ કરો, અહીંયા 2 દુના 4 અહીંયા ભાગાકાર કરી નાખો એટલે કેટલા મળી ગયા? તો કે 49 ના છેદમાં 2. સ્ટુડન્ટ જો અહીંયા શું કીધું છે? 49 ના છેદમાં 2 અને 35 ના છેદમાં 2 બંનેનો છેદ સરખો છે. બંનેનો છેદ સરખો હોય તો અંશનો કાં તો સરવાળો હોય તો સરવાળો કરી દેવાનો, બાદબાકી હોય તો બાદબાકી કરી દેવાની. તો કેટલા છે? 49. તો અહીંયા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ 49 - 35 ના છેદમાં કેટલા? 2 વત્તા કેટલા થશે? તો કે k ઇક્વલ ટુ 0. 49 માંથી 35 જાય તો સ્ટુડન્ટ કેટલા આવશે? તો કે 14. 14 ના છેદમાં કેટલા? 2 વત્તા કેટલા? k ઇક્વલ ટુ 0. 14 ભાગ્યા 2 કેટલા થાય સ્ટુડન્ટ? 7 વત્તા કેટલા? k ઇક્વલ ટુ કેટલા? 0. માટે k બરાબર કેટલા થશે? તો વત્તા 7 પેલી બાજુ જાય તો -7. તો આપણો આન્સર આવશે સ્ટુડન્ટ -7. બરાબર છે? ચલો સ્ટુડન્ટ, ત્યાર પછી આપણે આગળ વધીએ. કયા નંબરનો ક્વેશ્ચન છે સ્ટુડન્ટ? સ્ટુડન્ટ જીપીઆર સ્ટડીઝ શું છે? જીપીઆર એકેડમી એ શું છે? તો જીપીઆર એકેડમી અત્યારે જીઆઈડીસી માં ગુજરાતી મીડિયમ અને સાયન્સ મીડિયમ, બરાબર, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ, બરાબર છે, ક્યારેક બોલવામાં ભૂલ થઈ જાય તો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ ચાલુ કરી રહ્યું છે 11 અને 12 કોમર્સ અને સાયન્સ.
એટલે એવા વિદ્યાર્થી મિત્રો કે જે 10માની પરીક્ષા પછી કોમર્સ લેવા માંગતા હોય કે સાયન્સ લેવા માંગતા હોય તો તમે લોકો આપણી પોતાની તમારી સ્કૂલ છે જેમાં તમે એડમિશન મેળવી શકો છો. આપણે કોમર્સની સાથે સાથે સીએ ની તૈયારી પણ કરાવીએ છીએ પહેલેથી જ, અને જે લોકો સાયન્સના વિદ્યાર્થીઓ છે એ લોકોને આપણે GEE ની પણ તૈયારી કરાવીએ છીએ. એટલે જો તમારે સારું રિઝલ્ટ જોઈતું હોય સ્ટુડન્ટ તો તમે અમારી સાથે જોડાઈ શકો છો અને તમારા બીજા મિત્રો દોસ્તોને પણ તમે કહી શકો છો સ્ટુડન્ટ. બરાબર છે, અમારે તમારી ખાસ જરૂર છે મિત્રો. ચલો આપણે આગળ વધીએ તો શું કીધેલું છે, ચોથા નંબરના ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ચોથા નંબરના ક્વેશ્ચનમાં છે ને થોડી તમારે બુદ્ધિનો યુઝ કરવો પડશે. એમાં તમને આ રીતે કીધેલું છે x² + 1 પછી તમને આખાનો વર્ગ કહી દીધો છે -x² ઇક્વલ ટુ કેટલા કહી દીધા છે 0. તો સ્ટુડન્ટ આ દાખલામાં તમારે કરવાનું શું છે, આખાનો સ્ક્વેર છે સ્ટુડન્ટ, સારો આખાનો સ્ક્વેર અને અહીંયા x² તો સ્ટુડન્ટ આવું આપણે સૂત્ર ભણેલા યાદ હોય તો 8મા 9મા ધોરણમાં a² - b², તો એનું સૂત્ર આપણે લખતા હતા a - b ને a + b, એટલે કે એક વાર માઈનસ એક વાર પ્લસ. તો સ્ટુડન્ટ આને પણ જુઓ, આ આખી રકમને માની લો તમે a, તો a² અને માની લો b એટલે b², તો શું થાય એક વાર માઈનસ એક વાર પ્લસ. તો આપણે આવું લખી શકીએ x² + 1 x અને બીજા કૌંસમાં x² + 1 x. આવું તમે કરી શકો. બરાબર છે, તો અહીંયા શું થશે સ્ટુડન્ટ, અહીંયા થશે x² - x + 1. બીજા કૌંસમાં કેટલા થશે x² + x + 1 ઇક્વલ ટુ 0. હવે સ્ટુડન્ટ એક કામ કરીએ, પહેલા આપણે આનો ઉકેલ શોધીએ. આનો ઉકેલ શું આવે, તો આપણે ખબર d બરાબર શોધતા હતા સ્ટુડન્ટ, d બરાબર b² - 4ac. યાદ છે આવું સૂત્ર? તો કે હા. તો b એટલે શું, b એટલે x નો સહગુણક. અહીં x ની આગળ કશું નથી એટલે 1, 1² -4. e એટલે x ના સ્ક્વેર નો સહગુણક, કશું નથી એટલે 1, ને c એટલે 1 તો છે જ. તો સ્ટુડન્ટ અહીંયા 1 નો વર્ગ કેટલો થાય 1, અહીં 4 × 4 4 × 4, 1 - 4 એટલે -3. સ્ટુડન્ટ અહીંયા જવાબ માઈનસમાં આવે છે, માઈનસમાં જવાબ આવે એનો મતલબ થાય વાસ્તવિક બીજ નથી. તો તમારો જવાબ આવશે સ્ટુડન્ટ ચોથો, ચોથાનો c. બરાબર. ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ b² - 4ac પછી ખાલી જગ્યા બરાબર 0. અહીંયા શું કીધું છે, દ્વિઘાત સમીકરણના બે સમાન વાસ્તવિક ઉકેલ મળે. કેવા ઉકેલ મળે, સમાન અને વાસ્તવિક. સમાન અને વાસ્તવિક હોય તો b² - 4ac ઇક્વલ ટુ, વચ્ચે શાનું ચિહ્ન આવે, ઇક્વલ ટુ 0 હોય તો જ પોસિબલ બને. ચાલો ત્યાર પછી છઠ્ઠા નંબરનો દાખલો મોસ્ટ આઈએમપી છે સ્ટુડન્ટ. જો છઠ્ઠા નંબરનો દાખલો કેવી રીતે કરવાનો, તો અહીંયા ધ્યાન આપો. અહીંયાથી લઈને અહીંયા સુધી તમે ધ્યાન આપો. પહેલા અહીંયાથી લઈને અહીંયા સુધી 1 થી લઈને 50 સુધીનો આપણે શું કરવાનો છે, સરવાળો. 1 થી લઈને 50 સુધીનો સરવાળો કરવાનો છે. તો આ કઈ સંખ્યા થઈ, તો કે આ પ્રાકૃતિક સંખ્યા થઈ. તો પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર શું સ્ટુડન્ટ, તો પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર થાય n + 1 છેદમાં કેટલા 2. તો સ્ટુડન્ટ આપણે શું કરીએ, n બરાબર 1 થી 50 એટલે n બરાબર કેટલા લેવાના 50, અહીંયા 50 + 1 છેદમાં કેટલા 2. તો 50 / 2 કરો તો અહીં કેટલા થાય 25, નહીં ગુણ્યા કેટલા થાય 51. તો આનો ગુણાકાર કરી નાખો સ્ટુડન્ટ, 25 × 51. તો 25 × 51 તો શું થશે 0, 5 × 5 = 25, 5 વધી પડી 2, 5 × 10, 11 ને 1 12, નહીં કેટલા થઈ જશે 25. તો 1175 આવે સ્ટુડન્ટ. કેટલા આવે 1175. બરાબર ને. બીજી રીતે હું તમને કહું તો આ કેટલા છે 1 થી લઈને ક્યાં સુધી છે 49. 1 થી લઈને 49 છે તો n બરાબર કેટલા મૂકવાના 49. અહીં કેટલા થશે 49 + 1 છેદમાં કેટલા 2. તો 49 ને 1 50, 49 ને 1 50, 50 / 2 એટલે કેટલા 25. 25 × 49 કરો સ્ટુડન્ટ. તો કેટલા થશે, તો કે 0, 49 × 2 = 98, 9 × 5 = 45, 5 વધી પડી 4, 5 × 20 ને 24. તો 5 12 2 વધી પડી 1 ને 1225. કેટલા થશે અહીંયા 1225. તો આ 1225 બંનેનું આપણે શું કરી દેવાનું ટોટલ, તો 10 વધી પડી 1, 9 10 વધી પડી 1 24. તો કેટલા આવશે 2400 આવશે સ્ટુડન્ટ. કેટલા આવશે 2400. તો અહીંયા તમારો આન્સર આવશે 1225 ને 1175. તો અહીંયા તમારો આન્સર અભી કંઈક તો ખોટું થયેલું છે. તો ચાલો પહેલા આપણે આનો ગુણાકાર કરી જોઈએ સ્ટુડન્ટ.
હા, આમાં ગુણાકારમાં ભૂલ છે. જો 25 ગુણ્યા 51 એમાં ગુણાકારમાં ભૂલ છે. કેવી રીતે? તો કઈ 0 5 5 2505 વધી પડી 2 એટલે 1250 આવે. બરાબર છે. અને કેટલા થશે? 1275. તો અહીં કેટલા આવશે? 1275. એટલે અહીંયા આવશે સ્ટુડન્ટ કેટલા? 2500. કેટલા આવશે? 2500. તો આપણો આન્સર કયો આવશે સ્ટુડન્ટ? બી જવાબ આવશે. કયો જવાબ આવશે? બી. ચાલો ત્યાર પછી 7મા નંબરમાં જુઓ સ્ટુડન્ટ, એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ -5 અને સામાન્ય તફાવત 2 હોય તો પ્રથમ 6 પદોનો સરવાળો કરો. કેટલા પદોનો સરવાળો કરવાનો છે? બોલો તો 6 પદોનો. તો સરવાળાનું સૂત્ર શું છે સ્ટુડન્ટ? બોલો તો કે સરવાળાનું સૂત્ર છે Sn બરાબર n ના છેદમાં 2 પછી કેટલા લખવાના? 2a n - 1 into d. બરાબર? ઇન્ટુ શું થશે? d. તો ચાલો કેટલા પદોનો સરવાળો કરવાનો છે મને કહો તો? 6 પદોનો સરવાળો કરવાનો છે એટલે n ના છેદમાં 6 એટલે 6 ના છેદમાં 2. n બરાબર કેટલા લેવાના? 6. ચાલો પછી 2a એટલે 2 ના 2. a બરાબર કેટલા છે? -5. a બરાબર -5 વત્તા n બરાબર કેટલા? n બરાબર 6. 6 - 1 એટલે 5 અને d બરાબર કેટલા છે? સામાન્ય તફાવત 2. જો મેં શોર્ટકટ કરી દીધી. બરાબર છે. તો અહીં કેટલા થશે? 3 5 દુ 10 પણ કેવા? માઈનસ. અને અહીંયા 5 દુ 10. તો અહીં કેટલા થઈ જશે? 0. 3 ગુણ્યા 0 એટલે 0. તો સ્ટુડન્ટ અહીંયા તમારો આન્સર કેટલો આવશે સ્ટુડન્ટ? 0 આન્સર આવશે. કેટલો જવાબ આવશે? 0. 7મા નંબરનો 0 જવાબ આવશે. ચાલો આગળ આપણે વધીએ સ્ટુડન્ટ. શું કીધેલું છે તે જુઓ. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવા માટેના પ્રસંગ સાથે સંકળાયેલ પ્રખ્યાત ગણિત તજ્ઞનું નામ. તો સ્ટુડન્ટ આનો જવાબ આવશે ગાઉસ. બરાબર છે. સી જવાબ આવશે તમારો. કયો જવાબ આવશે? સી. આગળ વધીએ 9મા નંબરમાં. તો સ્ટુડન્ટ અહીંયા શું કીધેલું છે? જો એક વસ્તુ યાદ રાખજો સ્ટુડન્ટ, શોર્ટકટ શીખવાડું તમને. y અક્ષને તમને શું કીધેલું છે? સમાંતર. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ તમારા દાખલામાં y અક્ષને સમાંતર કીધેલું હોય ને તો એનો x અક્ષ કેવો થાય? સરખો. અહીંયા તમારો x અક્ષ કેટલો છે? બોલો તો 4. ફરીવાર કહી દઉં છું, જ્યારે પણ તમને સમાંતર પૂછાય, શું પૂછાય? સમાંતર. જ્યારે પણ તમને સમાંતર કીધું હોય ને, કોને સમાંતર કીધું છે? y અક્ષને સમાંતર. y અક્ષને સમાંતર એટલે એનો x અક્ષ કેવો થાય? સરખો. તો અહીંયા x અક્ષ કેટલો છે? 4 છે. તો અહીંયા જો x અક્ષમાં 4 ક્યાં છે? તો કાર્ય. તો આપણો આન્સર. બરાબર છે. ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ, અહીંયા શું કીધું છે? બિંદુઓ 4 અને p અને 1 અને 0 વચ્ચેનું અંતર કેટલું છે? 5. તો p બરાબર ખાલી જગ્યા અંતર સૂત્ર શું છે? બોલો તો. અંતર શોધવું હોય સ્ટુડન્ટ તો અંતર સૂત્ર શું છે? માની લો કે a અને b નું આપણે અંતર શોધવું હોય તો અહીંયા આપણે લખી દેવાનું ab વર્ગમૂળમાં 4 - 1. બરાબર? તો અહીં કેટલા કરવાના? 4 - 1 આખાનો વર્ગ વત્તા અહીં કેટલા છે? p - 0 આખાનો વર્ગ. તો ab બરાબર કેટલા છે? 5. ચાલો કરો. કેટલા થઈ જશે? 4 માંથી 1 જાય તો 3. 3 નો વર્ગ અને p - 0 એટલે p નો વર્ગ. હવે સ્ટુડન્ટ શું કરીએ? આપણે બંને બાજુ વર્ગ કરી નાખીએ. બંને બાજુ વર્ગ કરીએ તો આ બાજુ 5 નો વર્ગ કેટલો થાય? 25. આ બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય તો 3 નો વર્ગ વત્તા કેટલા આવે? p નો વર્ગ. તો અહીંયા આવશે સ્ટુડન્ટ 25. 3 નો વર્ગ કેટલો? 9 વત્તા કેટલા? p નો વર્ગ. 9 ને આ બાજુ લઈ આવો તો 25 - 9 બરાબર શું આવશે સ્ટુડન્ટ? p નો વર્ગ. માટે p નો વર્ગ બરાબર 25 માંથી 9 જાય તો કેટલા? 16. માટે p બરાબર 16 નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ કેટલા? 4. તો તમારો આન્સર આવશે ડી પ્લસ ઓર માઇનસ 4. ઉગમ બિંદુથી અંતર. સ્ટુડન્ટ તમને ખબર જ હશે ઉગમ બિંદુથી અંતર. તો એનું સૂત્ર આવશે વર્ગમૂળમાં a નો સ્ક્વેર વત્તા b નો સ્ક્વેર. ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ, આપણે શાનું અંતર શોધવાનું છે? bc. જો તમારે શું શોધવાનું છે? bc. bc એટલે આનું અંતર અને આનું અંતર શોધવાનું છે. તે શોર્ટકટમાં જ તમારે શોધી નાખવાનું સ્ટુડન્ટ. શોર્ટકટમાં કેવી રીતે શોધાય? 0 - 5. તો 0 - 5 આખાનો વર્ગ વત્તા 12 - 0. 12 - 0 આખાનો વર્ગ. તો શું કરીશું? 0 - 5 એટલે -5 નો વર્ગ અને 12 - 0 એટલે 12 નો વર્ગ. તો 5 નો વર્ગ કેટલો થાય? 25. પણ કેવા? પ્લસ. 12 નો વર્ગ કેટલો થાય? 144. 144 ને 25 કેટલા થાય? 169. 169 નું વર્ગમૂળ કેટલું થાય સ્ટુડન્ટ? 13. તો આપણો જવાબ કેટલો આવે સ્ટુડન્ટ? 13 જવાબ આવે. બરાબર છે. ત્યાર પછી એક થોડી બુદ્ધિ દોડાવજો સ્ટુડન્ટ. આમાં તમે ભૂલ કરી નાખશો, મને વિશ્વાસ છે. આની મેં તમે ભૂલ કરશો. sin θ બરાબર કેટલા કીધા છે સ્ટુડન્ટ? બરાબર ધ્યાન આપજો. આમાં ધ્યાન આપજો. sin θ બરાબર કેટલા કીધેલા છે? sin θ બરાબર 1 ના છેદમાં શું કીધેલું છે? b.
એનો મતલબ શું થાય સ્ટુડન્ટ? સાઈન થીટા નું સૂત્ર શું છે? સાઈન થીટા નું સૂત્ર છે સામેની બાજુના છેદમાં કર્ણ. કર્ણ બરાબર છે. એનો મતલબ સ્ટુડન્ટ એવો થાય કે કર્ણ બરાબર બી હશે. બોલો, કર્ણ બરાબર બી હશે તો કે હા સર. હવે તમારે શોધવાનું શું છે? તમારે શોધવાનું છે cos થીટા. શું શોધવાનું છે? cos થીટા. cos થીટા. તો cos થીટા નું સૂત્ર શું થાય બોલો તો? પાસેની બાજુ છેદમાં કર્ણ. બરાબર, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સ્ટુડન્ટ કર્ણ બરાબર કેટલા હતા? કર્ણ બરાબર કેટલા છે? બી. તો છેદમાં કેટલા આવવા જોઈએ? ડી. તો અહીં ઓપ્શનમાં જો આના છેદમાં બી આવે છે ને, આના છેદમાં બી આવે છે તો કે ના. ચાલો ત્યાર પછી જો તો આપણે સી માં જોઈએ સ્ટુડન્ટ, તો અહીંયા છેદમાં કેટલા છે? બી છે. તો આપણો જવાબ કયો આવશે? તો કે સી જવાબ આવશે. બરાબર. હવે 14મા નંબરનું તો મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. એમાં શું કીધું? sin થીટા માઈનસ cos થીટા બરાબર 0. તો આપણે એક કામ કરીએ, sin થીટા ને અહીંયા રાખીએ, cos થીટા ને બરાબર ની આ બાજુ લઈ જાવ તો cos થીટા કેવા થઈ જાય? પ્લસ. તો sin થીટા બરાબર cos થીટા. sin થીટા બરાબર cos થીટા બરાબર ક્યારે થાય? જ્યારે થીટા બરાબર કેટલા હોય? 45. એનો મતલબ કે અહીંયા sin કેટલા છે? 45. તો sin 45 ની કિંમત કેટલી છે? તો 1/વર્ગમૂળમાં 2 એની કેટલી ઘાત? 4. અહીંયા પણ કેટલા થશે? cos 45 1/વર્ગમૂળમાં 2 એની કેટલી ઘાત થાય? 4. તો 1/વર્ગમૂળમાં 2 ની 4 ઘાત. વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 નું વર્ગમૂળ 4. તો 1/4 વત્તા 1/4. બંનેનો છેદ સરખો છે એટલે અંશનો સરવાળો થાય. છેદમાં કેટલા? 4. તો 2/4 એટલે 2 * 2 2 દુ 4. તો 1/2 જવાબ તમારો આવે સ્ટુડન્ટ. બરાબર છે. પછી એક શોર્ટકટ તમને શીખવાનું, જ્યારે પણ તમને આ ટાઈપનો દાખલો પૂછાય, જો અહીંયા શું કીધું છે? a cos થીટા b sin થીટા. અહીં કેટલા છે? 4. પછી a sin થીટા, પછી વચ્ચે માઈનસ હોવું જોઈએ. b cos થીટા બરાબર કેટલા? 3. તો અહીં 4 નો વર્ગ કરવાનો કેટલો? 16. અહીં 3 નો વર્ગ કરવાનો કેટલો? 9. 16 ને 9 કેટલા? 25. તો અહીંયા તમારો આન્સર કેટલો આવી જાય? 25. બરાબર. વધારે દિમાગ દોડાવવાની જરૂર નથી. ચલો આગળ. tan સ્ક્વેર થીટા માઈનસ sec સ્ક્વેર થીટા. સ્ટુડન્ટ આનો જવાબ કેટલો આવશે? -1. ત્યાર પછી 17 માં જુઓ, જો xi એ વર્ગીકૃત માહિતીના વર્ગો અંતરાલના મધ્ય બિંદુઓ હોય તો fi તેને અનુરૂપ આવૃત્તિઓ હોય અને x બાર એ મધ્યક હોય. સિગ્મા xi માઈનસ, આ બધું વાંચવાની કઈ જરૂર નથી. સિગ્મા xi માઈનસ x બાર હંમેશા 0 જ થાય. બરાબર છે. સ્ટુડન્ટ આપવાનું સૂત્ર છે જો z માઈનસ m ને m માઈનસ x બાર. આ સૂત્ર છે સ્ટુડન્ટ. એનો જવાબ કેટલો આવે? 2. બરાબર છે. 19મા નંબરનું પણ સૂત્ર છે બહુલક માઈનસ મધ્યક બરાબર ખાલી જગ્યા અહીંયા કેટલા આવે? 3. બરાબર. પછી વર્ગીકૃત માહિતીના મધ્યકની ગણતરી કરતી વખતે આપણે ધારીએ છીએ કે આવૃત્તિઓ, જે આવૃત્તિઓ હોય ને એ આપણે એવું ધારીએ છીએ કે મધ્યક વર્ગની મધ્ય કિંમતો પર કેન્દ્રસ્થ છે. સાની પર? વર્ગની મધ્ય કિંમતો પર શું છે? કેન્દ્રસ્થ છે. એટલે બી જવાબ આવશે. 21મા નંબરની વાત આપણે કરીએ સ્ટુડન્ટ, તો અહીંયા જો સમીકરણ આપ્યા છે, આ બંને સમીકરણ કયા છે? તો આ સમીકરણને ધ્યાનથી જુઓ. આ સમીકરણમાં આ સમીકરણને કેટલા વડે ભાગી શકાય? 2 વડે. આ 4 ને 2 વડે ભાગીએ તો 2x થાય. 6 ને 2 વડે ભાગીએ તો 3y થાય. અને 2 વડે ભાગીએ તો 5 થાય. અને આ 5 ને આ બાજુ લાવીએ તો -5 થાય. આ બાજુ કેટલા? =0. બંને સમીકરણ કેવા થઈ ગયા? સરખા. 2x 2x 3y 3y -5 -5. એટલે આ શું કહેવાય? અનંત ઉકેલ કહેવાય. શું કહેવાય? અનંત. બંને સમીકરણો સરખા થઈ જાય તો અનંત ઉકેલ સમજવાનો. પછી જ્યારે પણ તમારા દાખલામાં આવું કીધું હોય a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2, તો એનો મતલબ કે એને કેટલા ઉકેલ મળે? એક ઉકેલ મળે. બરાબર છે. ચાલો 23મા નંબરનું શોર્ટકટ તમને સમજાઈ રહ્યું છું. જ્યારે પણ આ ટાઈપનો દાખલો પૂછાય, જો 23x 17x 23y બરાબર 40 ને 23x 17y બરાબર 80, તો x y પૂછાય તો કશું નહીં કરવાનું, આનો સરવાળો કરી દેવાનો. 80 + 40 કેટલા? 120 ભાગ્યા કરી દેવાના. આ બેનો સરવાળો 23 + 17 કેટલા? 40. 40 તાલી 120. તો તમારો જવાબ આવે સ્ટુડન્ટ કેટલો? 3. બરાબર. શું કર્યું મેં? ખબર પડે છે. આ કેટલા છે? 40. ના કેટલા છે? 80. બંનેનું ટોટલ કેટલું? 120. 120 ને શાના વડે ભાગી નાખવાના? x નો સહગુણક અને y ના સહગુણકના સરવાળા વડે. તો 23 ને 17 કેટલા થાય? 40. તો 40 તાલી 120. આમાં શું કહેવા માંગે છે સ્ટુડન્ટ? જો નીચે આપેલ ચિત્રમાં 2 લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા, સફેદ લાકડીને આપણે શું ધારીએ? x. કાળી લાકડીને આપણે શું ધારીએ? y. તો આ બંનેનો સરવાળો x + y બંનેનો સરવાળો કેટલો છે? 22. બરાબર. અને અહીંયા જો અહીંયા બાદબાકી કહેવાય. આ 22 વ્હાઈટ લાકડી મોટી છે, એમાંથી કાળી લાકડી માઈનસ કરે તો 5 મળે. તો x - y બરાબર કેટલા? 5.
તો એક કામ કરો, y ઉડી જાય તો અહીં કેટલા થઈ જાય 2x, 22 માંથી 22 ના 5 કેટલા થાય 27, તો x બરાબર 27 ના છેદમાં કેટલા 2, તો 13.5. તો સ્ટુડન્ટ તમારો જવાબ આવે 13.5. હવે યાદ રાખવાનું છે સ્ટુડન્ટ, જ્યારે પણ કોઈ પણ દુનિયાનો કોઈ પણ દાખલો હોય જેમાં તમને આવું કીધું હોય x વત્તા 1 ના છેદમાં x, તો એનો જવાબ હંમેશા કેટલો આવે 2 જ આવે. બરાબર, એનો જવાબ હંમેશા કેટલો આવે 2 જ આવે. ચાલો આગળ વધીએ. આ દાખલામાં તમે સૂત્ર યુઝ કરવાનું છે સ્ટુડન્ટ, જ્યારે પણ આવો દાખલો હોય વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6 વત્તા 6 વર્ગમૂળમાં 6, તો અહીંયા જો આ 6 છે ને, તો એવી સંખ્યા વિચારો, એવી કઈ સંખ્યા છે કે જે અનુક્રમે આવતી હોય, એટલે કે વારાફરતી આવતી હોય અને એનો ગુણાકાર 6 થતો હોય. તો અહીંયા જો 6 એટલે 2 તાલી 2 તાલી 6, 2 તાલી 6. બરાબર છે. તો અહીંયા વચ્ચે પ્લસ છે કે માઈનસ? જો વચ્ચે પ્લસ હોય તો મોટી રકમ ને વચ્ચે માઈનસ હોય તો નાની રકમ 2. જો તમારા દાખલામાં મેં આવું કીધેલું હોય કે 12 પછી વર્ગમૂળમાં 12 વત્તા વર્ગમૂળમાં 12, તો મને કહો 12 એ કઈ બે સંખ્યાનો ગુણાકાર? પણ વારાફરતી આવતી હોય, 6 દુ 12 નહીં, 6 દુ 12 નહીં, કેમ કે 6 અને 2 વારાફરતી નથી આવતી. 4 તાલી 12 કેટલા કરવાના? 4 તાલી 12. આ બે માં વચ્ચે પ્લસ છે તો મોટી રકમ લઈ લેવાની, વચ્ચે માઈનસ હોય તો નાની રકમ લઈ લેવાની. 56 હોય, કેટલા હોય 56? 7 8 56, પ્લસ હોય તો 8 જવાબ, માઈનસ હોય તો 7 જવાબ. ચલો આગળ. પછી દ્વિઘાત સમીકરણના વિવેચક શોધવાનું સૂત્ર. વિવેચક શોધવાનું સૂત્ર શું છે? b બરાબર b² માઈનસ 4ac. b સ્ક્વેર માઈનસ 4ac. ચલો 28. જો સમીકરણ 3x નો સ્ક્વેર વત્તા 2k પ્લસ 1x માઈનસ k પ્લસ 5 ઇક્વલ ટુ 0, આલ્ફા અને બીટા. જો સ્ટુડન્ટ અહીંયા શું કીધેલું છે તમને? આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી ના છેદમાં a, અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c અપોન a. a ઉડી જશે તો માઇનસ b બરાબર c, તો માઇનસ ના માઇનસ. b બરાબર કેટલા છે? તો આને b કહેવાય, x નો સહગુણક. બરાબર છે, તો 2k પ્લસ 1, c એટલે અચળ પદ, માઇનસ k પ્લસ 5, k પ્લસ 5, માઇનસ ગયા તો કેટલા 2k. આ k ને આ બાજુ લાવો તો માઇનસ k બરાબર 5, વત્તા 1 આ બાજુ આવે તો માઇનસ 1, તો 2k માંથી 1 k જાય તો k બરાબર કેટલા 4. તો k બરાબર કેટલા લખી દેવાના? 4. ચાલો પછી એક વસ્તુ હું તમને કહી દઉં સ્ટુડન્ટ, કે જ્યારે પણ તમારા દાખલામાં સરવાળાનો ગુણોત્તર આપી દીધો હોય, અહીંયા તમને શાનો ગુણોત્તર આપી દીધો? સરવાળાનો. સરવાળાનો ગુણોત્તર આપી દીધેલો હોય અને n માં પદનો ગુણોત્તર શોધવાનો કીધું હોય. કયા પદનો ગુણોત્તર કીધેલો છે? 8મા પદનો ગુણોત્તર. 8મા પદનો ગુણોત્તર શોધવાનો કીધો હોય તો 8 ગુણ્યા કેટલા કરવાના? 2 પછી માઈનસ 1, 8 દુ 16, 16 માઈનસ 1 એટલે કેટલા? 15. n ની જગ્યા પર 15 મૂકો, n ની જગ્યા પર 15 મૂકો, 15 મૂકો, 15 તાલી 45, 45 ના 5 50, 15 ચોક 60, 60 ના 3 63, તો કેટલા? 50/63. પછી જો સમાંતર શ્રેણીના કેટલા પદ આપ્યા છે? 3. 2k પ્લસ 1 13 અને 2k માઈનસ 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. સમાંતર શ્રેણીમાં જ્યારે પણ તમને 3 પદ આપ્યા હોય સ્ટુડન્ટ, તો 3 પદ હોય તેનું સૂત્ર છે b બરાબર a + c છેદમાં 2, અને સમાંતર મધ્ય કહેવાય. કયો મધ્ય કહેવાય? સમાંતર મધ્ય. b એટલે બીજું પદ, b એટલે બીજું પદ. બીજું પદ કેટલું છે? 13, તો અહીં લખી દેવાના 13. a એટલે પહેલું પદ 2k પ્લસ 1, 2k પ્લસ 1, અને c એટલે છેલ્લું પદ 5k માઈનસ 3 છેદમાં કેટલા? 2. તો 2 ને આ બાજુ લઈ જાઓ તો 13 દુ કેટલા? 26. 2k અને 5k કેટલા થાય? 7k. પછી વત્તા 1 માઈનસ 3 એટલે માઈનસ 2, માઈનસ 2 આ બાજુ લાવો તો કેવા થઈ જાય? પ્લસ 2 બરાબર કેટલા? 7k. તો 7k બરાબર કેટલા? 7k બરાબર 28, તો k બરાબર 4. k બરાબર કેટલા? 4. તો તમારો આન્સર કેટલો આવશે સ્ટુડન્ટ? 4. હવે આ દાખલો ખાસ ધ્યાન આપજો સ્ટુડન્ટ. અહીંયા તમારા દાખલામાં શું કીધેલું છે તે જો. અહીંયા કેટલા છે? 5 + 7 + 9 ડેશ ડેશ ડેશ. આ બધાનો સરવાળો કેટલો છે? 437. હવે અહીંયા તમે જોશો તો અહીંયા તમને દેખાશે કઈ સંખ્યા છે? એકી સંખ્યા. તો અહીંયા એકી સંખ્યાના સરવાળાનું સૂત્ર તમારે મૂકવું પડે. કયું સૂત્ર મૂકવું પડે? એકી સંખ્યાના સરવાળાનું. તો
તો એકી સંખ્યાના સરવાળાનું સૂત્ર ક્યારે મુકાય કે જ્યારે 1 થી એની શરૂઆત થઈ હોય. અહીંયા જો 3, 3 ની આગળ તમારે હજુ એક રકમ ઉમેરવાની બાકી છે, કઈ 3 નહીં કેટલા 1. જો તમે આ 5 ની આગળ 3 ની આગળ નહીં 5 ની આગળ 5 ની આગળ તમે 3 ઉમેરી દો અને કેટલા ઉમેરી દો 1 ઉમેરી દો તો આ કઈ સંખ્યા થઈ જાય એકી સંખ્યા. બરાબર, તો હવે તમે એકી સંખ્યાના સરવાળાનું સૂત્ર મૂકી શકો, બાકી ના મૂકી શકો. તો અહીં કેટલા પદ ઉમેર્યા તમે? 2 પદ ઉમેર્યા. કયા કયા? 3 અને 1. 3 ને 1 કેટલા 4. તો 4 તમે આ બાજુ ઉમેરી દો. તો હવે આ એકી સંખ્યાના સરવાળાનું સૂત્ર થઈ ગયું. એકી સંખ્યાના સરવાળાનું સૂત્ર છે n નો સ્ક્વેર. આ બંનેનું ટોટલ કરો તો 441. માટે n બરાબર 441 નું વર્ગમૂળ કેટલું થાય? 21. કેટલા થાય? 21. તો અહીંયા n બરાબર કેટલા? તો કે 21. તો કે ના 21 નહીં. અહીંયા તમે કેટલા પદ ઉમેર્યા? 2 પદ ઉમેર્યા. કેટલા પદ ઉમેર્યા? 2 પદ. તો 2 પદ તમે માઈનસ કરો. n બરાબર કેટલા? 19. n બરાબર 19 જવાબ લખવાનો. કેટલો? 19. ચાલો ત્યાર પછી જુઓ 32મા નંબરમાં તમને શોર્ટકટ તમને કહી દઉં છું સ્ટુડન્ટ, જ્યારે પણ તમારા દાખલામાં સરવાળાનું સૂત્ર આપ્યું હોય, શાનું સૂત્ર? સરવાળાનું, અને એની ઉપરથી તમારે n મું પદ શોધવું હોય. કયું પદ? n મું પદ. તો શોર્ટકટ આનો અને આનો ગુણાકાર કરો. જો n ના સ્ક્વેર ની આગળ કેટલા છે? 7. એના માથા પર કેટલા છે? 2. 7 2 14. તો 14n. પછી આ 10 માંથી 7 માઈનસ કરો. 10 માંથી 7 જાય તો કેટલા? વત્તા 3. તો અહીંયા જવાબ આવશે b. ચાલો હવે ગુસા 33મા નંબર પર જુઓ, તમને શું કીધું? ગુસા શોધવાનો છે. કોનો? 10 અને 15. 10 એટલે શું? 10 એટલે 5 10 ને 15 એટલે 45 15. બંનેમાં સરખું કોણ? 5. તેનો ગુસા કેટલો થાય? તેનો ગુસા થાય 5 બરાબર 2a વત્તા 1 વત્તા 1. 1 ને આ બાજુ લાવે તો 5 માઈનસ 1 બરાબર 2a. તો 5 માંથી 1 જાય તો 4. 2 ને આ બાજુ લાવે તો છેદમાં 2 બરાબર a. માટે a બરાબર 4 ભાગ્યા 2 એટલે કેટલા? 2. ચલો આગળ. આનો જવાબ સ્ટુડન્ટ 0 આવશે. આ યાદ જ રાખી લેવાનો છે. એ જ રીતે જો ગુસા કેટલો છે? 12 અને k નો ગુસા કેટલો છે? 6 અને એનો લસા કેટલો છે? 12 અને k નો 36. તો k શોધવાનો. તો સ્ટુડન્ટ આમાં તમારે સૂત્રનો યુઝ કરવો પડે કે કોઈ પણ બે રકમનો ગુણાકાર, બે રકમનો ગુણાકાર એટલે અહીંયા કેટલા છે? 12 અને k. એટલે 12 અને k, 12 અને k નો ગુણાકાર એના લસા અને ગુસાના ગુણાકાર જેટલો થાય. તો 6 અને કેટલા? 36. 6 અને 36. તો કરો જો 12 તાલી 36. તો k બરાબર 6 તાલી કેટલા? 18. કેટલા થાય સ્ટુડન્ટ? 18 થાય. કેટલા થાય? 18. તમારો જવાબ કેટલો આવશે સ્ટુડન્ટ? 35માં 18 જવાબ આવશે. 35માં તમારો જવાબ કેટલો આવે બોલો તો? 18. ચલો આગળ. આગળ તમને શું કીધેલું છે સ્ટુડન્ટ? 12 અને 21 નો ગુસા. 12 એટલે 4 તાલી 12 અને 21 એટલે 7 તાલી 21. એટલે તમારો જવાબ આવશે સ્ટુડન્ટ અહીંયા કેટલા? 3. શૂન્યનો ગુણાકાર, ગુણાકારનું સૂત્ર થાય c ના છેદમાં a. c એટલે કયું પદ? અચળ પદ. અચળ પદ કેટલું છે? -3. તો -3. a એટલે કેટલા? 6. બરાબર. તો -1 ના છેદમાં 2. માઇનસ કેટલા થાય બોલો તો? 1 ના છેદમાં 2. તો -1 ના છેદમાં 2 જવાબ આવશે. ત્યાર પછી જો 38મા નંબરમાં તમને કીધેલું છે અહીંયા કે તમે આલ્ફા પ્લસ બીટા માઇનસ બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. તો અહીંયા સૂત્ર શું થાય સ્ટુડન્ટ ખબર છે? -b બરાબર c. -b બરાબર કોણ આવશે? c આવશે. આ સૂત્ર યાદ રાખવાનું. જ્યારે પણ સરવાળો અને ગુણાકાર કેવો હોય? સરખો. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સરખો હોય તો -b બરાબર કેટલા થાય? c. -b એટલે કેટલા છે? -3. તો અહીંયા -b ની જગ્યા પર -3. c એટલે અચળ પદ. કોણ છે? k. માટે k બરાબર -3. ચાલો પછી સ્ટુડન્ટ આ મોસ્ટ આઈએમપી છે. 39માં તમે ભૂલ કરશો કે ભૂલ ના થાય એના માટે હું તમને અહીંયા લખાઈ દઉં છું. p of x equal to x ની કેટલી ઘાત? x ની 787 ઘાત માઇનસ x ની કેટલી ઘાત? 786 વત્તા કેટલા? 1 વત્તા કેટલા? k. હવે સ્ટુડન્ટ તમને એવું કીધેલું છે કે x વત્તા 1 વડે વિભાજ્ય. x વત્તા 1 વડે વિભાજ્ય એટલે એના બરાબર કેટલા ધારી લેવાના? 0. વત્તા 1 પેલી બાજુ જાય તો -1. x ની જગ્યા પર -1 મૂકો ને અહીંયા તમારે શું લઈ લેવાનું? 0. તો અહીંયા આવશે સ્ટુડન્ટ -1 ની 787 ઘાત. અહીંયા -1 ની 786 ઘાત વત્તા કેટલા? k. તો અહીંયા બરાબર ધ્યાન રાખજો સ્ટુડન્ટ, અહીંયા 0 થાય. -1 ની કઈ ઘાત છે? એના માથા પર ઘાત એકી છે કે 2? જો કોઈ પણ રકમ ઋણ હોય ને, ઋણ
ધ્યાન રાખજો, કોઈ પણ રકમ ઋણ હોય અને એની ઘાત એકી હોય તો જવાબ માઇનસ માં આવે. એકની ગમે તેટલી ઘાત કરો એક જ જવાબ આવે, પણ એની ઘાત એકી છે એટલે જવાબ માઇનસ માં આવે. પછી આ માઇનસ ના માઇનસ, પછી કૌંસમાં -1 ની બેકી ઘાત એટલે +1 જવાબ આવે, વત્તા કેટલા k. તો કરો સ્ટુડન્ટ અહીં કેટલા 0 -1 વત્તા કેટલા k, માટે 0 -1 -2 વત્તા કેટલા k, -2 ને આ બાજુ લાવો તો કેટલા +2 બરાબર k. તો k બરાબર કેટલા 2. k બરાબર કેટલા આવી જશે સ્ટુડન્ટ અહીંયા 2 જવાબ. 39 માં સુરેખ બહુપદી. તો જો એનું સુરેખ બહુપદીનું સૂત્ર શું છે? 5x - 2 = કેટલા લઈ લેવાના 0, માટે 5x -2 પેલી બાજુ જાય તો +2, માટે x બરાબર 2/5. 2/5. તો 2/5 જવાબ આવશે. અહીંયા તમારો જવાબ શું લખવાનો? તો કે માથા પર કેટલા છે 7, તો 7 માંથી 1 જાય તો કેટલા 6x બાર, કેટલા 6x બાર. ચાલો ત્યાર પછી મધ્યસ્થ. સ્ટુડન્ટ મધ્યસ્થ માટેની શોર્ટકટ તમને કહી દઉં. જો તમારે અવલોકનોની સંખ્યા ગણવાની, જો અવલોકનોની સંખ્યા બેકી હોય, અવલોકનોની સંખ્યા કેવી હોય સ્ટુડન્ટ? બેકી હોય તો વચ્ચેના બે પદોનો સરવાળો ભાગ્યા 2. વચ્ચેના બે પદ કેટલા? જો આ કેટલા 1 2 3 4 5 6 7 અને 8. કેટલી સંખ્યા થઈ? બેકી. બેકી સંખ્યા હોય તો વચ્ચેના બે પદ એટલે આ બે પદોનો શું કરો દેવાનો? સરવાળો. x + 5 અને x + 8 છેદમાં કેટલા 2. m બરાબર લખી નાખો કેટલા છે 30.5. x + x કેટલા 2x, 8 ને 5 કેટલા 13 છેદમાં કેટલા 2. 2 નો ગુણાકાર આ બાજુ કરો 30.5 × 2 એટલે 61 બરાબર 2x + 13. 13 ને આ બાજુ લઈ આવો તો 61 - 13 બરાબર કેટલા 2x, માટે 2x બરાબર 48, માટે x બરાબર કેટલા 24. તો સ્ટુડન્ટ આનો જવાબ કેટલો આવશે 24. ચાલો ત્યાર પછી tan θ બરાબર 1. ભાઈ tan θ બરાબર 1 ક્યારે આવે? જ્યારે θ બરાબર કેટલા હોય 45. તો અહીંયા જો sin θ બરાબર 45, તો sin 45 એટલે 1/√2 અને cos 45 એટલે 1/√2. 1 × 1 એટલે 1, √2 × √2 એટલે 2, 1/2. 43 માંનો જવાબ આવે 1/2. કેટલો આવે સ્ટુડન્ટ બોલો તો? 1/2. એકવાર જોઈ લઈએ આપણે. બરાબર છે. ચાલો આગળ વધીએ. સ્ટુડન્ટ અહીંયા ધ્યાન રાખજો. જો અહીંયા sec ની કેટલી ઘાત છે? અહીંયા sec ની 4 ઘાત છે, તો અહીં 4 ની પણ હું 4 ઘાત લખી શકું. એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ, જ્યારે પણ આવું કોઈ સૂત્ર હોય ને a ની 4 ઘાત - b ની 4 ઘાત, બરાબર, તો આનું સૂત્ર શું થાય ખબર? a નો સ્ક્વેર - b નો સ્ક્વેર, બીજા કૌંસમાં a નો સ્ક્વેર વત્તા b નો સ્ક્વેર. તો અહીંયા પણ તમારું સૂત્ર શું બને ખબર છે? sec સ્ક્વેર - 1 અને sec સ્ક્વેર વત્તા 1. એકની ગમે તેટલી ઘાત હોય કોઈ ફરક ના પડે એટલે મેં એક જ લખ્યું, અને છેદમાં શું છે? sec સ્ક્વેર વત્તા 1. તો આ બે ઉડી જાય. તો sec સ્ક્વેર - 1 એટલે શું થાય સ્ટુડન્ટ બોલો? sec સ્ક્વેર - 1 એટલે tan સ્ક્વેર θ થાય. શું થઈ જાય? tan સ્ક્વેર θ થઈ જાય. સ્ટુડન્ટ યાદ રાખવાનું શું થઈ જાય બોલો તો? tan સ્ક્વેર θ. એ તો સૂત્ર છે, ખબર જ હશે. બરાબર છે. ચાલો આગળ. ચલો આ દાખલો કેવી રીતે કરીશું સ્ટુડન્ટ આપણે બોલો તો? તો અહીંયા કેટલા છે જો sin 7 sin સ્ક્વેર θ, પછી કેટલા 3, અહીં cos સ્ક્વેર છે ને, cos સ્ક્વેર ની જગ્યા પર એને sin માં લખીએ તો cos સ્ક્વેર ને sin માં લખીએ તો 1 - sin સ્ક્વેર θ બરાબર કેટલા 3. એક કામ કરીએ, અહીંયા લખી નાખો 7 sin સ્ક્વેર θ, 3 નો ગુણાકાર અંદર કરો, 3 × 1 - 3 sin સ્ક્વેર θ બરાબર કેટલા 3. તો અહીં 7 માંથી 3 જાય તો 4 sin સ્ક્વેર θ. નહીં કેટલા છે 3, આ 3 પેલી બાજુ જાય તો -3, માટે 4 sin સ્ક્વેર θ બરાબર 3 માંથી 3 જાય તો 0, માટે sin સ્ક્વેર θ બરાબર 0. આ 4 પેલી બાજુ જાય તો છેદમાં એટલે 0, માટે sin θ બરાબર કેટલા 0. ચાલો પછી cos θ.
સ્ટુડન્ટ cos થીટા નું સૂત્ર છે તમારે યાદ રાખવું પડે cos થીટા નું સૂત્ર શું છે વર્ગમૂળમાં 1 માઈનસ sin સ્ક્વેર થીટા તો અહીંયા આવશે 1 sin સ્ક્વેર બરાબર કોણ છે t તો t સ્ક્વેર થીટા તો કેટલા આવશે અહીંયા જવાબ આવશે બરાબર ચાલો આગળ ચલો ત્યાર પછી સ્ટુડન્ટ શું કીધું છે વર્તુળ એ ચતુષ્કોણ એબીસીડી ની બધી બાજુઓને સ્પર્શે છે તો અહીંયા ધ્યાન આપજો એક ચતુષ્કોણ છે આ રીતે અને એમાં એક વર્તુળ છે એની બધી બાજુને શું કરે છે સ્પર્શ કરે છે એનું નામ છે એ બી સી અને ડી હવે અહીંયા ધ્યાન આપજો એ બી બરાબર કેટલા છે 7 બીસી બરાબર કેટલા છે 3 સીડી બરાબર કેટલા છે 4 ને આપણે શું કરવાના છે શોધવાના છે એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ આની સમસમયનો સરવાળો કેવો થાય સરખો આ 7 ના કેટલા 4 11 આ બેનો સરવાળો 11 તો આ બેનો સરવાળો પણ 11 થવો જોઈએ તો અહીં 3 છે 3 માં કેટલા ઉમેરો તો 11 થાય 8 તો તમારો જવાબ કેટલો આવશે 8 બરાબર પછી વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય છેદિકા શું કહેવાય છેદિકા વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય વર્તુળના અંદરના બિંદુમાંથી કોઈ સ્પર્શક ના દોરી શકાય એટલે 0 સ્પર્શક દોરી શકાય વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે એક બિંદુમાં છેદે કેટલા બિંદુમાં છેદે એક બિંદુમાં છેદે બરાબર છે ચાલો ત્યાર પછી આગળ સ્ટુડન્ટ z બરાબર 20 અને x બાર બરાબર 50 તો m બરાબર ખાલી જગ્યા તો z નું સૂત્ર લખી દેવાનું સ્ટુડન્ટ z નું સૂત્ર શું છે બોલો z નું સૂત્ર છે 3m - 2x બાર તો z બરાબર કેટલા છે બોલો તો 20 3 m બરાબર શોધવાના -2 x બાર બરાબર 50 તો અહીં કેટલા થશે 20 થશે પછી 3m 50 દુ 100 100 ને આ બાજુ લાવો તો પ્લસ થઈ જાય 120 બરાબર 3m m બરાબર કેટલા 40 કેટલા 40 તો આનો જવાબ કેટલો આવશે સ્ટુડન્ટ 40 જવાબ આવશે બરાબર છે ચાલો પછી શું કીધું છે આનો મધ્યસ્થ મધ્યસ્થ તમારે શોધવો હોય તો પહેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવો પડે આ અવલોકનોને તમે ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા કોણ આવશે -3 પછી -2 પછી આવશે 0 પછી આવશે 1 પછી 2 3 7 2 3 અને 7 મધ્યસ્થ એટલે જે સૌથી વચ્ચે હોય તે વચ્ચે કોણ છે 1 છે તો આપણો આન્સર કેટલો આવશે 1 મધ્યસ્થનો મતલબ જે સૌથી વચ્ચે હોય તે ચાલો આનો જવાબ કેવી રીતે લાવીશું સ્ટુડન્ટ આપણે બોલો તો અહીંયા ધ્યાન આપજો અહીંયા તમને શું કીધેલું છે પહેલા બરાબર ધ્યાન આપો p ઓફ a છે અને ત્યાર પછી તમને કીધેલું છે 2 p ઓફ a બાર એટલે કેટલા થાય છે 1 માઈનસ p ઓફ a 1 માઈનસ p ઓફ a બરાબર કેટલા 1.4 તો કરો સ્ટુડન્ટ કેટલા થશે અહીંયા થશે p ઓફ a બે નો ગુણાકાર એક સાથે કરો તો એટલે 2 માઈનસ 2 p ઓફ a બરાબર 1.4 તો સ્ટુડન્ટ અહીંયા થશે p ઓફ a માઈનસ 2 p ઓફ a એટલે માઈનસ p ઓફ a વધે અહીંયા બે ને પેલી બાજુ લઈ જાઓ તો 1.4 માઈનસ 2 તો માઈનસ p ઓફ a બરાબર 0.6 માઈનસ 0.6 માઈનસ ગયા p ઓફ a બરાબર 0.6 આન્સર આવશે સ્ટુડન્ટ ચાલો ત્યાર પછી જુઓ અહીંયા તમારે શું શોધવાનું છે તે જુઓ 54મા નંબરનો મોસ્ટ આઈએમપી શોર્ટકટ શીખવાડું છું બરાબર ધ્યાન આપજો જો p ઓફ a ને આ બાજુ જ રાખો અને આ p ઓફ a બાર ને બરાબર ની આ બાજુ લઈ આવો તો ક્યાં જાય છેદમાં આ બાજુ કેટલા વધ્યા આ બાજુ કેટલા છે 3 ના 3 અને આ 5 ને પેલી બાજુ લઈ જાઓ તો ક્યાં જાય છેદમાં હવે તમારે શું શોધવાનું છે p ઓફ a શોધવાનું છે કે p ઓફ a બાર p ઓફ a બાર ક્યાં છે છેદમાં કેટલા છે 5 તો 5 લખવાના છેદમાં બંનેનો સરવાળો લખી દેવાનો કેટલા 8 5 ના છેદમાં 8 બરાબર 5 ના છેદમાં કેટલા 8 ચાલો આગળ ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે માઈનસમાં કોઈ દિવસ સંભાવના ન હોય એટલે માઈનસમાં જવાબ આવશે -1.5% ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી કોનાથી મોટી 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની કેટલા હશે 1 થી નાની અથવા તેના જેટલી હોય ખરા ખોટા ચલો ત્યાર પછી 57મા નંબરનો જો ક્વેશ્ચન જુઓ સ્ટુડન્ટ આ સૂત્ર છે સ્ટુડન્ટ શાનું સૂત્ર છે a - b a + b તો અહીંયા શું થશે
વર્ગમૂળમાં 2 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો 2 નો અહીંયા વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જાય. તો અહીં જવાબ કેટલો આવશે? -1. તો આને કઈ સંખ્યા? આ કેવું છે? ખોટું છે. -1 એટલે સમય સંખ્યા કહેવાય. સમય સંખ્યા કહેવાય. કઈ? સમય સંખ્યા. જેનું વર્ગમૂળ ના નીકળે તે અસમય. બરાબર છે. ચાલો, 58 માં શું કીધું? શૂન્યતર સમય સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર હંમેશા સમય હોય. સમય ના હોય સ્ટુડન્ટ, આ વિધાન ખોટું છે. અસમય હોય. 58 બરાબર છે. તો યાદ રાખવાનું સ્ટુડન્ટ. બરાબર છે. ચાલો આગળ. 58 પછી જુઓ 59. 20 a નો સ્ક્વેર b અને 30 ab સ્ક્વેર નો ગુસા 10 a સ્ક્વેર b સ્ક્વેર છે. એટલે આનો ગુસા ખોટો. ગુસા કીધું છે ને, ગુસા ખોટો છે સ્ટુડન્ટ. ગુસામાં હંમેશા કઈ ઘાત આવે? નાની ઘાત. જો અહીં a નો સ્ક્વેર છે અને અહીં a છે એટલે અહીંયા પાછળ e આવશે. ગુસામાં હંમેશા નાની ઘાત આવે. આ બેમાં નાની ઘાત કઈ છે? a નો સ્ક્વેર અને એમાં a છે તો e આવે તો a નો સ્ક્વેર જ લખ્યો છે એટલે ખોટું છે. પછી જો સ્ટુડન્ટ અહીંયા જો શું કીધું છે? અહીંયા p ઓફ 3 છે. તેનો એક અવયવ કેવો થાય? x - 3 થાય. તો આ વિધાન કેવું છે? સાચું છે. અહીં પ્લસ હોય તો -3 કરવાના, -3 હોય તો +3 કરવાના. જોઈ શું કીધું? a નો ax નો સ્ક્વેર વત્તા bx વત્તા c ના બંને શૂન્યો કેવા હોય? ઋણ હોય. બંને શૂન્યો ઋણ હોય તો a b અને c ની તમામ નિશાની કેવી હોય? સમાન હોય. બોલો આ વિધાન સાચું કે ખોટું? બોલો સાચું છે ભાઈ, સાચું છે. શું છે? સાચું છે. બરાબર છે. તમારે ચેક કરવું હોય તો કરી લેવાનું. તો આ વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછી તો જો 6 એ બહુપદી p ઓફ x બરાબર x નો સ્ક્વેર માઈનસ 17x વત્તા 66 નો એક શૂન્ય છે. તો આ જે બહુપદી છે ને એમાં x ની જગ્યા પર કેટલા મૂકવાના? 6. જો જવાબ 0 થાય તો એનું શૂન્ય કહેવાય, બાકી ના કહેવાય. તો અહીં કરો 6 નો વર્ગ. 6 નો વર્ગ કેટલો? 36 માઈનસ અહીં 6 મૂકી દો. 17 × 102 વત્તા કેટલા? 66. તો 66 વત્તા 36 102. 102 માઈનસ 102 એટલે 0 એટલે આ શૂન્ય છે. એટલા વિધાન કેવું? સાચું. તો 63 નું વિધાન કેવું છે? સાચું છે. ચાલો 64 જો વાસ્તવિક શૂન્યો કેટલા મળે? 2 મળે. બરાબર. આ વિધાન પણ કેવું છે? સાચું છે. 64 માનું વિધાન પણ કેવું છે? સાચું છે. કારણ કે એ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા મળે? 2 મળે. ચાલો 65 મુ જુઓ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 2x 3y બરાબર કેટલા છે? 12 અને 3x 2y બરાબર કેટલા છે? 18. અહીં બરાબર છે. આવો દાખલો પહેલા આવી ગયો સ્ટુડન્ટ, મેં તમને શીખવાડેલો. બરાબર. તો અહીંયા શું કરવાનું? જ્યારે પણ તમારા દાખલામાં x y પૂછાય, x y તમને પૂછાય તો તમારે શું કરવાનું? જો ઉલટ સુલટ રકમ હોય 2x 3y 3x 2y એટલે આના જે સહગુણક છે ને ઉલટ સુલટ હોય. 2 અને 3, 3 અને 2. તો આનો સરવાળો કરો. આ કેટલા? 12. ના કેટલા? 18. તો કેટલા થયા? 30. અને સહગુણકોનો સરવાળો 3 ને 2 5. તો 5 6 30. તો જવાબ કેટલો આવે? 6. એટલે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. 65મા નંબર પર જોઈ લઈએ સ્ટુડન્ટ. 65મું વિધાન ખોટું છે. બરાબર. ચાલો 66મા નંબર જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી છે. આ સ્થિતિમાં સમીકરણનો અનંત ઉકેલ મળે. તો આ તો તમને ખબર જ છે સ્ટુડન્ટ, સંપાતી હોય તો શું થાય? અનંત ઉકેલ જ મળે. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ના હોય તેવું સમીકરણ સુસંગત નથી. તો આ વિધાન પણ સાચું છે. પછી તમને કીધું દ્વિચલ સુરેખ સમીકરણ a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. આ વિધાન પણ ખરું છે. 68 નું બી ખરું છે સ્ટુડન્ટ. બરાબર છે. તો તમને આ બધું ખબર હોવી જોઈએ. પછી p ઓફ a બરાબર કેટલા? 0.4. તો p ઓફ a બરાબર કેટલા મળવા જોઈએ? p ઓફ a બરાબર 0.4 એટલે 0.6 છે. તો અહીં જવાબ કેટલો આવે? 0.4. 0.4 એટલે 4 ના છેદમાં 10. 2 વડે ભાગો 2 ના છેદમાં 5. 2 ના છેદમાં 5 આવે. અહીં 1 ના છેદમાં 3 છે એટલે આ ખોટું છે. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0. આ વિધાન ખોટું છે કારણ કે એનો સરવાળો કેટલો થાય? 1. કોઈ એક ઘટના a ની સંભાવના p ઓફ a હોય તો p ઓફ a બાર લેસ ધેન p ઓફ a. આ વિધાન પણ કેવું છે? ખોટું છે સ્ટુડન્ટ. અહીંયા એવું કહેવા માંગે છે કે પૂરક ઘટના કરતા હંમેશા નાની હોય. એવું ના હોય યાર. કોઈ પણ નાનું હોઈ શકે, કોઈ પણ મોટું હોઈ શકે. બરાબર. જો p ઓફ a બરાબર 2 ના છેદમાં 3 છે તો p ઓફ a બરાબર 3 ના છેદમાં 2 થાય. ખોટું. જો અહીં શું કરવાનું તમારે ખબર છે? આ છેદમાં 3 ના 3 લખવાના. 3 માંથી 2 જાય તો 1. 1 ના છેદમાં 3 સાચો જવાબ આવે. બરાબર. જેટલા વિધાન કેવું થઈ ગયું? ખોટું.
ચાલો પછી નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર લખો. સામાન્ય તફાવત શોધવાનો છે સ્ટુડન્ટ. સામાન્ય તફાવત કેવી રીતે શોધાય બોલો તો? બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ કેવું છે? -1 માઇનસ પહેલું પદ -5. તો -1 માઇનસ માઇનસ પ્લસ 5. 5 માંથી 1 જાય તો કેટલા? 4. કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનના મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો કેટલો થાય? વિચલનોનો સરવાળો પૂછાય એટલે 0 લખી દેવાના. પછી 20 અવલોકનોનો મધ્યક 18 અને બીજા 30 અવલોકનોનો મધ્યક 22 હોય તો કુલ 50 અવલોકનોનો મધ્યક કેટલો થાય? તો સ્ટુડન્ટ આની શોર્ટકટ તમને આપું છું. તો કુલ અવલોકનો 50 છે તો છેદમાં 50 મૂકી દેવાના. આ બંનેનો ગુણાકાર 18 દુ 36 એટલે 360 અને આ બેનો ગુણાકાર 22 તાલી 66 પાછળ 0 તો કરો કેટલા થાય? 600 1000 ગુણ્યા 50 0 ગયા 0 જવાબ કેટલા આવે? 20. 75 માં નો 20 જવાબ આવે સ્ટુડન્ટ. ચેક કરી લઈએ એકવાર. હે ને 20 જવાબ આવે. કેટલો જવાબ આવે? 20. નહીં ખોટું છે સ્ટુડન્ટ. કેમ ખોટું છે ખબર છે? સરવાળો જ ખોટો કર્યો. 0 0 6 6 12 2 વધી પડી 1 1020 થાય. 1020. ચાલો ભાગાકાર કરો. 5 દુ 10 ભાગ ના ચાલે. 20.4 આવે. કેટલા આવે? 20.4. મધ્યસ્થ અહીંયા ધ્યાન આપો. તમારે શું શોધવાનું છે? x. મધ્યસ્થ નું સૂત્ર શું કરવાનું સ્ટુડન્ટ? મધ્યસ્થ બરાબર મેં તમને કીધેલું. અહીંયા અવલોકન કરવાના. કેટલા અવલોકન છે? 1 2 2 3 3 4 5 6. 6 એટલે કેવી સંખ્યા? બેકી સંખ્યા. જ્યારે પણ તમારા દાખલામાં બેકી સંખ્યા પૂછાય જ્યારે પણ બેકી સંખ્યા પૂછાય સ્ટુડન્ટ, બેકી સંખ્યા તો શું કરવાનું? વચ્ચેની બે રકમ લઈ લેવાની. વચ્ચેની બે રકમ કેટલી છે? 17 + x. તો 17 + x છેદમાં કેટલા લખી દેવાના? 2. તો m બરાબર કેટલા છે? 20. તો 20 બરાબર 17 + x છેદમાં કેટલા? 2. 2 ને આ બાજુ લઈ જાઓ તો 20 દુ 40. 17 આ બાજુ આવે તો -17 બરાબર કેટલા? x. x બરાબર કેટલા? 23. x બરાબર કેટલા? 23. બરાબર છે. ચાલો ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ, જો આ દાખલામાં છે ને બહુ મોટું કન્ફ્યુઝન છે. અહીંયા તમને શું કીધું છે? મધ્યક શોધવાનો. મધ્યક એટલે x બાર. પણ આંતર સંબંધ મુજબ નહીં કીધું. તમને બે અવલોકનો કીધા છે, z + m અને z - m. એનો શું શોધવાનો કીધો છે? મધ્યક શોધવાનો કીધો છે. પણ જ્યારે પણ તમને આવી રીતે કીધું હોય મધ્યક શોધો, આંતર સંબંધ મુજબ નહીં. આંતર સંબંધ મુજબ કીધું હોય તો તમે પેલું z નું સૂત્ર લખો. z = 3m - 2x બાર. એ સૂત્ર અહીંયા નહીં આવે. અહીંયા શું કીધેલું છે? તમારે પહેલા z શોધી નાખવાનો, પછી તમારે m શોધી નાખવાનો અને પછી z અને m નો શું શોધવાનો? મધ્યક. તમારા 40 છે ને 40 ના છેદમાં 2 મૂકી દેવાના એટલે જવાબ કેટલો આવે? 20. જો તમારે કોઈને શીખવું હોય કે સર આ કઈ રીતે આવ્યું તો તમે મને ફોન કરી શકો છો. મારો નંબર છે 99 7 92 0 21 45. બરાબર. અહીંયા પેલું સૂત્ર નહીં મૂકતા. z = 3m - 2x બાર. કેમ? એનું કારણ હું તમને કહીશ. ચાલો અહીંયા તમારે શું કરવાનું સ્ટુડન્ટ? પોઈન્ટ પછી કેટલી રકમ છે? અહીંયા તમને p of a બરાબર 0.037 છે તો p of a બાર નું મૂલ્ય કેટલું? તો અહીંયા જો 0.037 છે ને, પોઈન્ટ પછી 3 રકમ છે તો 1000 માંથી માઈનસ કરી દેવાનું. 1000 માંથી માઈનસ કરી દો તો 900 ને કેટલા આવે? 63. તો 0.963 તમારો આન્સર. પછી એને ટપ્પુ પાડી દેવાનું આગળ. બરાબર છે. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. ત્યાર પછી આગળ જુઓ સ્ટુડન્ટ, -5 પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહનો સભ્ય હોય તો તે ઘટનાની સંભાવના કેટલી થાય? 0 થાય. સ્ટુડન્ટ પ્રાકૃતિક સંખ્યામાં માઇનસમાં કોઈ દિવસ આવે નહીં. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. પ્રાકૃતિક સંખ્યામાં બધી ધન સંખ્યા આવે, માઇનસ ના આવે. પછી અહીંયા તમને શું આપેલું? જો 80મા નંબરમાં જો p of a - p of a બાર. બંનેનો સરવાળો કેટલો છે? 0.8. 0.8. તો અહીંયા આપણે શું લખીશું? p of a + p of a બાર બરાબર કેટલા? 1. આ બે ઉડી ગયા તો p of a કેટલા થાય બોલો? 2p of a. તો અહીં કેટલા થાય? 1.8. તો p of a બરાબર કેટલા થાય? 0.9. 0.9. તો સ્ટુડન્ટ અહીંયા તમારો જવાબ આવશે 0.9. કેટલો જવાબ આવશે બોલો તો? 0.9. એક મિનિટ.
કયો દાખલો કરીએ છીએ આપણે 80 માં એટલો જ આવે જવાબમાં ખોટું છે સ્ટુડન્ટ સામાન્ય તફાવત આ દાખલો બીજી વાર આવ્યો સ્ટુડન્ટ આનો જવાબ કેટલો આવશે 4 આવશે કેટલો આવશે 4 ચાલો પછી સમાંતર શ્રેણી છે કે નહીં આ સમાંતર શ્રેણી છે સ્ટુડન્ટ આ સમાંતર શ્રેણી છે તો કે નથી વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે વર્તુળને વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શક મળે જો ત્રિકોણની બાજુઓ 36 48 અને 60 સેમી હોય તો અંતઃવૃત્તની ત્રિજ્યા શોધો અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવાનું સૂત્ર શું છે ખબર છે અંતઃવૃત્તની ત્રિજ્યા એટલે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો કાટખૂણો બનાવતી બે બાજુ એટલે નાખવું પણ શું કહેવાય આ કેટલી બાજુ છે 3 માંથી બે નાની બાજુના માપનો સરવાળો 36 + 48 - 60 સ્ટુડન્ટ કોઈને પણ શોર્ટકટ શીખવી હોય ને તો મારા નંબર પર ફોન કરી શકો છો તમને થોડું ફટાફટ સર કેમ ન કરે છે 8 ને 6 14 4 વટી પડી 1 84 - 60 છેદમાં 2 12 જવાબ આવશે કેટલા જવાબ આવશે 12 ચલો આગળ 86 આપેલ આકૃતિમાં રેખા AB ને શું કહેવાય છેદિકા કહેવાય શું કહેવાય છેદિકા પાસાની એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે તેની સંભાવના કેટલી 6 નો અંક મળવો ના જોઈએ એટલે 5/6 બરાબર છે આગળ P of A બરાબર 0.65 તો આનો જવાબ આવશે 0.35 બરાબર છે લઘુ ચાપની લંબાઈનું સૂત્ર સ્ટુડન્ટ લઘુ ચાપની લંબાઈનું સૂત્ર કયું આવશે આવશે આનો જવાબ આવશે અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે આ જવાબ આવશે A બરાબર ચાલો નળાકારની વક્ર સપાટી 2πRh અને ગોળાની વક્ર સપાટી 4πr². શંકુનું ઘનફળ 1/3πr²h અને ગોળાનું ઘનફળ 4/3πr નો ઘન. ચાપની લંબાઈ એટલે આવશે વર્તુળનો પરિઘ 2πr. r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ એટલે 2πr બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr² બરાબર 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ πr²h બરાબર છે. તો સ્ટુડન્ટ જો આ રીતે થોડું મેં સ્પીડમાં કરાવ્યું છે સ્ટુડન્ટ એકદમ શાંતિથી સમજાય તો તમને દરેક વસ્તુ ખબર પડે. અહીંયા મારે ખાલી સોલ્યુશન આપવાનું હતું મારે સમજાવવાનું કામ નહોતું બરાબર. કોઈ પણ વિદ્યાર્થીને MCQ શીખવા હોય શોર્ટકટમાં શીખવા હોય તમારે સમાજ વિદ્યાનું IMP જોઈતું હોય વિજ્ઞાનનું IMP જોઈતું કોઈ પણ સબ્જેક્ટનું IMP જોઈતું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અથવા તમને એક નંબર આપું છું એ નંબર પર સ્ટુડન્ટ આપણી પાસે એવા MCQ છે કે બોર્ડમાં છે ને તમે તૈયારી કરીને જશો તો બેઠા પૂછાશે બરાબર પણ તમારે એના માટે મારો કોન્ટેક્ટ કરવો પડશે. આ નંબર પર તમે કોલ કરી શકો છો બરાબર છે. તો ચાલો સ્ટુડન્ટ આવજો બાય બાય.